તો બ્રહ્માજીએ સ્તુતિ કરી એને માફ ન કર્યા, અને ઇન્દ્રએ 7 દિવસ સુધી, અત્યારે છે ને આપણે ઇન્દ્રયાગ, 7 દિવસ સુધી ગિરિરાજને ધારણ કર્યો, કર પલ્લવ પર નૃત્ય કરે. એટલા વર્ષા દાનલવર્ત, મેઘવર્તક, સંવર્તક, આ બધાની લીલાઓ છે મારા વાલા. બે એ જ કીધું કે આ બધું વર્ણન કરીએ તો સવાર સુધી ચાલે, એટલે આપણે ખાલી સાગરને ગાગરમાં ભરીશું. વ્રજવાસીઓ મૂંઝાઈ ગયા, પ્રભુએ બધાને ભેગા કરીને ગિરિરાજ બધાય આવી જાઓ. બછરાની પૂંછનો એક વાળ પણ ભીનો થયો 7 દિવસ સુધી. અને ઇન્દ્ર જ્યારે પેલી દંડવતી કોણે કરી, મુગટ ને બધું મૂકીને આવ્યો, અને આગળ કોણ હતું? સુરભી ગાય. કેમ? પ્રભુને સુવાલું. આગળ ગાય કરી અને ઇન્દ્ર દંડવતી કરતો કરતો આવ્યો, અને ગોવિંદ કુંડ પાસે આવી અને ઇન્દ્રએ સ્તુતિ કરી કે મને ક્ષમા કરી દો, અને વિનંતી કરી, પ્રભુ આપે મને ક્ષમા કરી છે, હું ત્યારે માનું કે હું સુરભી ગાય સાથે લઈને આવ્યો છું, એના દૂધથી આપણે અભિષેક કરાવો, અને મારી સાથે ઐરાવત હાથી છે. સમુદ્ર મંથન વખતે જે 14 રત્ન નીકળ્યા એમાંનો એક ઐરાવત હાથી, એ કોણે લીધો? ઇન્દ્રએ. અને એની સૂંઢમાં, કોની? ઐરાવત હાથીની સૂંઢમાં જે આકાશી ગંગાનું જળ હતું, પ્રભુએ મેં એટલે સાચવીને રાખ્યું કે એનો હું આપને અભિષેક કરું. ઠાકોરજી કે જા, માફ કર્યો. એ ગાયના દૂધથી અભિષેક કર્યો અને આકાશી ગંગાના જળથી સ્નાન કરાવ્યું. એ ગોવિંદ કુંડ, અને નામ શું આપ્યું ઠાકોરજીનું? ગોવિંદ. આજની તારીખમાં જે જીવ એવા હોય એને ગોવિંદ કુંડના દર્શન દૂધથી ભરેલા થાય છે. મને તમને કેમ ન થાય? આપણને સંસારનું બધું દેખાય. જ્યારે સંસારમાં શ્યામ દેખાવા મળશે ને, જીત દીખું તિત આડોહી આવે, બિન બોલાવે મને બોલાવે. આ ગોપી કેવી છે? એ કે જ્યાં હોય ને આડો હું આવસ, હું તને બોલાવું છું. આ પ્રેમની પરાકાષ્ઠા થાય ને પછી ઠાકોરજી બધે દેખાય. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે. કલાપીને ભલે એની બેનપણી દેખાતી હોય, પણ આ ઉંમરે આપણને તો આપણા ઠાકોરજી સિવાય, કારણ કે હવે મારો ને તમારો બધાને લીલામ જવાનો સમય થયો છે, ક્યારે જવાના કાંઈ નક્કી નથી. તો ઇન્દ્રએ કીધું, પ્રભુ માફ કરો. એને માફ કરી દીધો. તો સુબોધિનીજીમાં વલ્લભ આજ્ઞા કરે છે કે બ્રહ્માજીએ બધાને 1 વર્ષ દૂર કર્યા હતા, એટલે માફ ના કર્યા. ઇન્દ્રએ આટલો શ્રમ આપ્યો પણ બધાને ભેગા કર્યા એટલે માફ કર્યા. આપણો પુષ્ટિ માર્ગ પણ દુઃખી માર્ગ છે. આપણને કોઈ એમ કહે ને બ્રહ્મ સંબંધ લેવું છે, અને આપણે આપણી ગાડીમાં લઈ જઈએ, આપણે ભેગા જઈએ, આપણા 2 કલાક બગડે નહીં, સુધરે, તો ઠાકોરજી અતિ પ્રસન્ન થાય કે જીવ તો મારો હતો પણ મારે તારા દ્વારા લાવવો હતો. ઘણા ઠાકોરજી પુષ્ટ કરાવો હોય ને તો ખોંચે, કોણી મારે, હજી વાર છે, તાર છોકરા પરણાવવાના, 2 દીકરીઓ છે, કાલ સવારે આણા હોય, જીયાણા હોય, પરિયાણા હોય. ઈલાબેન તો બોલે, એક કાને સાંભળવાનું ને એક કાને કાઢી નાખવાનો. બ્રહ્માજી નહીં બનવાનું.
વિમુખ નહીં કરવાના, ઇન્દ્રની જેમ સન્મુખ કરવાનો. ઓલા શુક્રાચાર્ય વામન ભગવાન આવ્યા તો શુક્રાચાર્યએ કીધું બલિ રાજાને, એ કે આ છોલ્યો છો, તું ઓળખતો નથી આને, હું ઓળખી ગયો છું. આવા સંકલ્પ નહીં કરાવવું. બલિ રાજા કે દુનિયા આખાને દેવાવાળો મારી પાસે માગવા વાળો આવે એ ભલે ને છલ્યો હોય ને છલ કરે ને તોય હું નસીબદાર છું. તોય શુક્રાચાર્યજી હકણા નો રહ્યા. ઓલું સંકલ્પ કરાવવા જળ લીધું, અંદર ઓલી હળી નાખી એક આંખ. એટલે આપણે કોઈને રોકીએ ને પછી મારા આગળ નો કહેવાય. સમજને વાલે ના સમજે વો, હું નથી કહેતી. તો બચ્છ બારસ ચૌમુહા ગામ છે અને ત્યાં બેઠકજીમાં મહાપ્રભુજીના બેઠકજી છે, પાછળ ગુસાઈજીના બેઠકજી છે અને એ ગામમાં ચત્રભુજ સ્વરૂપ પ્રભુના દર્શન થાય છે. બહુ જ સુંદર સ્વરૂપ છે. ના ગયા હો તો હવે જાઓ ત્યારે દર્શન કરજો. હવે બચ્છ બારસ પછી શું આવે મારા વાલા? ધનતેરસ. ધનતેરસે શેની પૂજા કરવાની? ધનની. વાહ ભાઈ વાહ, બહુ સુંદર. હજી આપણે ધન સુધી જ છીએ, ધન્ય સુધી નથી. મારે ધનતેરસે ઓછામાં ઓછા સવારમાં 7 વાગ્યાથી 50 ફોન આવે, પણ ઈલાબેન અમે છે ને વર્ષોથી પૂજા કરીએ અને એ ચાંદીનો સિક્કો છે ને મારા દાદાના વખતનો એ. મેં કીધું તો શું કરવાનું, પણ હવે ઠાકોરજી ઘરમાં આવ્યા ને તો મેં તો કરવી છે. એટલે કે પણ બધા કરતા હોય એટલે અમારા આમ તેમ. પછી આણે મને રેકોર્ડિંગ કે કરી દે એટલે હું આ મૂકી દઈશ કે સાંભળો. જેટલા આવે ને એક જ જવાબ દેવાનો હોય ને, પણ તોય મને ગમે કે બધાને સમજવું છે કે કેમ પૂજા નહીં. જો ઠાકોરજી ઘરમાં પધારે તો એમના ચરણમાં લક્ષ્મી છે કે નહીં મારવાલા? આપણે તો રોજ ચરણ સ્પર્શ કરીએ તો લક્ષ્મીજી આપણા ઘરમાં આનંદ કરે છે. પછી જુદી લક્ષ્મીજીની પૂજા કરવાની જરૂર, પણ તો એ બેઠા છે એમાં બધાય કરવાના, કોઈ બાકી નહીં. કારણ કે અત્યારે આ કળયુગમાં ભક્તિ કરતા ભાંજગળ વધુ પૈસામાં છે. ઠાકોરજી પાસે ઓલો ગયો, ઉતાવળમાં આમ કરીને ભાગ્યો. પ્રભુ કે કા ઉતાવળ કરસ? આવ્યો છો તો હરખી રીતે મળીને જા ને. એ કે ના આજે બહુ ઉતાવળ છે, વળી મારાથી ના બોલવાનું બોલાઈ જાય ને તો આપને ખોટું લાગે. એ કે પ્રભુને એવું કીધું. ઠાકોરજી કે આપણો માણા કેવો, આપણો બનાવેલો જ આપણને કેવું કહે છે. હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે. આપણે ભણતા ત્યારે આવતું હતું મારવાલા? અમારે આવતું, તમારે આવતું હતું? હા ના તો કયો? એટલું તો ભણ્યા છીએ ને આપણે. મારી જેમ ડોબા નથી, બધાય ભણેલા છે. એ ભગવાન, એ જોઈને મને હસવું આવે તારા બનાવેલા તુજને બનાવે. એટલે ઓલો કે ટાઈમ નથી, પછી બોલાઈ જાય તો ખોટું. એ કે ના પ્રભુ કે સાંભળ, હું તને એવું કહેતો તો માગવા આવે છે ને ત્યારે નિરાંતે મારી સામે ઊભો રહે છે. સમજાણું બધાય ને? માગવા આવે છે ત્યારે નિરાંતે મારી સામે વાતો કરે છે, મનોહાર કરે છે, મને મનાવે છે, મીઠી મીઠી વાતો કરે. આજે તારા બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ એટલે તું મને આમ કરીને હાલવા માંડ્યો. રોજ માગવા આવે છે, કોક દી મળવા તો આવ તો તારે કોઈ દી માગવો નહીં પડે. રોજ માગવા આવે છે, કોક વાર મળવા તો આવ
પછી તારે કોઈ દી માગવું પડશે. તો ધન્ય તે રસ. તમે જો કીર્તન આવે છો, ઠાકોરજીને સ્નાન કરાવતા હોય ને તો કીર્તન ધન ધોવત નંદ રાની આવે જ કીર્તન. કે મારે કંઈ ભૂલ થાય છે? આમાં કેટલાને ઘર ઠાકોરજી બિરાજે છે? આમ નહીં કરવાનું, આમ કરવાનું. આ કીર્તન આવે છે એ ધન ઠાકોરજીને સ્નાન કરાવતા હોય છે. આપણું ધન કોણ છે? ઠાકોરજી. આપણું નિધિ સ્વરૂપ કોણ છે? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણી નિધિ. હવે ધન્ય તે રસ. ધનતેરસ નથી, શું છે? ધન્ય તે રસ. હવે કયો રસ? હવે સમજાવું તમને. શરદ પૂનમે રાસ થયો કે નહીં? હવે એ રાસમાં રસનું દાન ગોપીઓને પ્રભુએ કર્યો. તો એ રસ કયો? રસનું દાન શરદ પૂનમે ઠાકોરજીએ ગોપીને કર્યો. તો આ દિવસે ગોપીઓ રાજી થઈને કહે છે, માં તમે કયા ધનને ધુઓ છો? કયા ધનને સ્નાન કરાવો છો? જે ધન, જે નિધિ, જે અમારું સર્વસ્વ, જેણે અમને રસનું દાન કર્યું, રાસમાં ધન્ય તે રસ. સમજાયું? કયો રસ? રાસમાં રસનું દાન કર્યું એ રસ. ધન્ય તે રસ એટલે ધનતેરસ. સમજાયું બધાને? પછી શું આવે? કાળી ચૌદસ નહીં હો, રૂપ ચતુર્દશી. રૂપ એટલે ઠાકોરજીનું રૂપ સ્વરૂપ, ચતુર એટલે 4, દશી એટલે 10. 10 ને 4 14 બ્રહ્માંડમાં જેના જેવું રૂપ સ્વરૂપ કોઈનું નથી. કોણ? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા. એ દિવસે માં વહેલા જગાડે, અભ્યંગ કરે, ઉબટનો કરે, સ્નાન કરાવે અને પુરોહિતને બ્રાહ્મણને બધાને બોલાવે કે આજે મારા લાલાના હસ્તથી બધાને, જો ગાયોનું દાન, બીજી વાત નથી. પ્રભુ કે નંદ બાવાએ વધુમાં વધુ દાન શેનું કરે? નંદ બાવા પાસે કેટલી ગાયો હતી? અને ઠાકોરજી પણ એ દિવસે ઠાકોરજીને સ્નાન શેનાથી કરાવે? મારવાલા કહું, દશેરાના દિવસે ગાયના છાણના 10 માટ બનાવ્યા હતા. કોણે? યશોદાજીએ. તમે નિધિના મંદિરમાં જાઓ તો ત્યાં આજે દશેરાએ દર્શન કરવા એના ચોકથીને રંગોળી કરે, એ 10 ખાના ચિત્રે, એની અંદર ગાયના છાણના 10 માટ બનાવીને મૂકે, એને ભોગ ધરે, એની પૂજા કરે, એને તિલક કરે, એની આરતી ઉતારે. એ 10 માટ દશેરાના દિવસના રૂપ ચતુર્દશીએ યશોદામાં ચૂલામાં નાખે. કયા? ઓલા છાણના 10 માટને. અને એનાથી ને જે જળ ગરમ થાય એનાથી ઠાકોરજીને સ્નાન કરાવે કે આનાથી મારા લાલાને કોઈની નજર કે તાવ તર્યો લાગે. પ્રભુના તત્સુખનો વિચાર. આ રૂપ ચતુર. હવે આવી દિવાળી.
જો ખાસ 11 નિધિના મંદિરોમાં હટડીના દર્શન થાય કે ન થાય મારવાલા. પછી દીપદાન. હવે આ રોશની નીકળી. અમે નાના હતા ને તો અમે આવી રોશની નહોતી જોઈ. આપણે દીવડા બનાવતા અને તેલ કે જે હોય તે એની અંદર આમ દિવેટો કરીને મૂકતા. હવે આ બધું થઈ ગયું છે એટલે એમાં મારે કાંઈ કહેવું નથી. હટડી એટલે શું? જુઓ, ટૂંકમાં કહી દો. હટડી એટલે તમે લીલી પરિક્રમામાં જાઓ ને, આજે ગયા છે એ બધાને ખબર હશે, જ્યાં પાલ પડે ને ત્યાં 12 હાટ નાની નાની દુકાનો થઈ જાય. આટલા નાના નાના પાલ, એમાં બધી શાકભાજીવાળાય હોય, બંગડીવાળાય હોય, ચોખા ને દાળવાળાય હોય, તેલ ને ઘીવાળાય હોય ને ચપ્પલવાળા હોય, સાડીવાળાય હોય, બધું હોય. નાની નાની હાટ આપણે જઈને પહેલાં બધું તૈયાર થઈ ગયું હોય. આપણે પાલમાં પહોંચે ને અંદર જતા હોય ને ત્યાં તો બધા આમ, કારણ કે ઘણા બધા સૌરાષ્ટ્રના આજની તારીખમાં પણ પોતાના હાથે રસોઈ કરીને ઠાકોરજીને ભોગ ધરાવે છે. એ લોકો નાનો આટલો ગેસનો બાટલો લઈ આવે અને ઠાકોરજીને આઠેય આમ પાછું સવારે કલેવું ધરે, બપોરે રાજભોગે ધરે અને ઉથાપનને સાંજે આપણે ઓલા ખીચડી ખાવા ગયા હતા ને 2018માં એક વૈષ્ણવે કીધું હતું કે ઈલાબેન અમારે પાલમાં આવજો ને, અમે 30-40 જણા છે ને આકા ઉતાનું ઓલું પુસ્તક લઈ આવ્યા છે. તમે સાંભળ્યું છે બધાય આકા ઉતાનું? બહુ સુંદર છે. અંદર ભાવના એટલી સુંદર છે ને, આપણી પાસે શું સમય નથી.